તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશી રહેશો. તો આપણે આજે જોઈએ યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવાનો હોય છે. તો આપણે યુટ્યુબમાં ગયા, આ પ્લસમાં આઇકોનમાં દબાવવાનું છે. વિડીયો અપલોડ કરવો હોય તો અહીંથી શોર્ટ અપલોડ થાય, અહીંથી લાઈવ થાય. આપણે જે લાઈવ કરવું હોય અને અહીંથી આપણે પોસ્ટ મૂકી શકીએ, એટલે કે પ્રશ્ન અથવા જવાબ એવી રીતના. તો આપણે વિડીયો મૂકવો છે તો અહીંથી વિડીયોમાં આ સિલેક્ટ કર્યો વિડીયો, ત્યાંથી નેક્સ્ટ જવાનું છે મિત્રો. નેક્સ્ટ જઈને તમે જે થંબનેલ બનાવી અહીંથી મૂકી શકો છો થંબનેલ. તો આપણે બનાવેલી છે થંબનેલ, તો આ થંબનેલ મૂકી દીધી મિત્રો. અહીંયા કરી દેવાનું ડન, તો ડન થઈ ગયું. હવે જે આપણે જેને વિશે મૂક્યો છે તો આપણે મૂકી દઈએ કે યુટ્યુબમાં થંબનેલ કેવી રીતના બનાવી. રેડી મિત્રો, તો આવી રીતનો મિત્રો આપણે લખી નાખ્યા અહીંયા. કેવી રીતના બનાવી અથવા થંબનેલ સરળ રીતમાં બનાવી. સાવ તમને મને તો અંગ્રેજી નથી આવડતું એટલે આપણે ગુજરાતી રાખીશું. ગુજરાતી રાખી હાવ મિત્રો. સાવ સરળ રીત. રેડી મિત્રો, હા થઈ ગયું. પછી અહીંથી આપણે હેશટેગ મૂકવા, કેમ મૂકવા આ હેશટેગ અને બીજા હેશટેગ કેમ મૂકવા એ વિડીયો ન જોયો તો એ વિડીયો આવી ગયો છે, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો મિત્રો. તો હેશટેગ મિની વ્લોગ, હેશટેગ વ્લોગ, હેશટેગ થંબનેલ, THAMNE આવી ગયું થંબનેલ. પછી ટ્રેન્ડિંગ, પછી તમને જે સારા લાગે નાખી દેવાના. પછી મિત્રો આગળ અહીંથી તમારે જે ટાઈમ ઉપર મૂકવો ને વિડીયો એ, અને જે તારીખ ઉપર, જેમ કે મારે 7 વાગે 7 તારીખે મૂકવાનો છે 8:30, સાંજે સાંજના 8, સવારના 8 થાય ને એટલે પછી વિડીયો આવી જાય મિત્રો. રેડી, તો એ થઈ ગયું. સિલેક્ટ એજ્યુકેશન, આમાં ઉપલું છે કે છોકરાઓ માટે છે કે છોકરાઓ માટે નથી. છોકરાઓ માટે એટલે કે નાના દાખલા ને એવું તમે બનાવશો તો આમાં કરવાનું, તો એમાં કોમેન્ટ ઓફ થઈ જાય અને નાના છોકરા જોઈ શકશે. પરંતુ બધા મોટા માટે છે, તો આમાં છોકરા પણ જોઈ શકે અને મોટા જોઈ શકે, તો એની માટે છે. તો આપણે એમાં દબાવી દઈશું મિત્રો વિડીયો. એ થઈ ગયું. પછી આમાં અહીંયા જવાનું આગળ, અહીંયા તમે હેશટેગ ને એવું નાખી શકો છો, જે મેં વિડીયો મૂકી દીધો છે. તમારા હેશટેગ, આઈડી ના નામ, બીજાની આઈડીઓ ટેગ કરી શકો છો એવી રીતના. અહીંથી તમે લોકેશન નાખવાનું. હું ગુજરાતથી છું એટલે આપણે ગુજરાત નાખીશું. તમે જ્યાંથી હોય તેનું લોકેશન નાખવાનું છે. અહીં તમારે સિલેક્ટ કરવાનું છે, જેમ કે તમે વ્લોગ મૂકો છો તો વ્લોગ, અને શોર્ટ વિડીયો મૂકતા હોય તો શોર્ટ. મિત્રો પેઇડ પ્રમોશન બ્રાન્ડ્સ, અહીંથી તમારે પેઇડ વિડીયો એટલે કે આ વિડીયોમાં તમારે, મને તો બહુ નથી ખબર, જો આમાં તમારે બહુ સારું હકાલવું હોય એવું કંઈક હશે તો આમાં તમે પૈસા દઈને હકાલી શકો. પેઇડ પ્રમોશન એવું કંઈક છે. આ છે મિત્રો કોલેબોરેશન એન્ડ કોમેન્ટ્સ એન્ડ રિમિક્સ. એટલે આ વિડીયોની તમે લિંક કોપી કરો અને બીજા યુટ્યુબર હોય તેને મોકલો, અને એ જો એક્સેપ્ટ કરે એટલે એના યુટ્યુબમાં તમને દેખાશે. એટલે એના યુટ્યુબમાં જેટલા જણા વિડીયો જોશે એ પણ તમારે વ્યૂઝ ગણાશે, અને એમાંથી પણ તમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશે અને વિડીયો પણ જોઈ શકશે. અને એન્ટર ઓર ટેક્સ, તો આમાં તમે ટેગ પણ મૂકી શકો છો બધા. આજે મેં નવા બીજા હેશટેગ જે શીખવાડ્યા હતા એ. રેડી મિત્રો, અને આ શું છે અલેડેડ કોમેન્ટ. તો આ તો આપણે ખબર છે નહીં, કોમેન્ટ નો ઓપ્શન છે. હું સ્ક્રીનશોટ પાડીને જોઈ લો મિત્રો શું કહેવા માંગે છે.
તો આપણે ઇમેજ સર્ચ મારી શું ક્યાં મળે એ છે કોઈ વાસ્તવિક વ્યક્તિ એવું કોઈ કહેતી કે કરતી દેખાય છે જેને તેને કહ્યું કે કર્યું નથી. વાસ્તવિક ઘટના અથવા સ્થળ ફૂટેજમાં ફેરફાર કરે છે. એક વાસ્તવિક દેખાતું દ્રશ્ય ઉત્પન્ન કરે છે વાસ્તવમાં બન્યું નથી. એટલે આ કોમેન્ટનો ઓપ્શન છે મિત્રો. તમે શરૂ રાખો તો શરૂ, બંધ કરો તો બંધ. પછી આ એટલું થઈ ગયું અહીંથી અપલોડ થઈ ગયો મિત્રો વિડીયો રેડી જો અહીં અપલોડ થવા મળતો. પરંતુ મિત્રો હજી વિડીયો આપણો બરોબર અપલોડ થયો નથી. તો બરોબર અપલોડ કરવા માટે આપણે અહીંયા યુટ્યુબમાં જવાનું છે. યુટ્યુબમાં જઈને ytstudio.com આમાં જવાનું છે અને ડેસ્કટોપ સાઈડમાં આપણે આ યુટ્યુબ ખોલવાનું છે મિત્રો. ના તો યુટ્યુબ ખોલી ગયું, ના ડેસ્કટોપ સાઈડમાં ખોલવું જોઈએ મિત્રો યુટ્યુબ. ખોલી ગયું રેડી મિત્રો. હવે જે મેન છે અહીંયા તમારા બધા ઉભા રહીજો મિત્રો. અને મિત્રો ડેસ્કટોપ સાઈટ રેડી મિત્રો. ડેસ્કટોપ સાઈટ અહીંથી આપણી જે ચેનલ છે એ ઝૂમ કરી દઉં તમને હું. આ મિત્રો કેટલા દિવસ ખોલ્યું નથી ને એટલે આવું થાય છે. ytstudio.com pausing please wait. આમાં નથી, આમાં થશે મિત્રો. થાતું કેમ નથી વિડીયો ક્લિક. અહીંયા આપણે દીધું ને એટલે જો અહીંયા દેખાડશે આ તમારી ચેનલ. હા મિત્રો આ ચેનલ આપણે નથી ખોલવાની. તો હવે મિત્રો આપણે ખબર પડી ગઈ છે એકાઉન્ટ. આપણે જઈશું મિત્રો આપણે આ ચેનલ ધીમું કરી દીધું તો કેમ એવું થાય છે મિત્રો. તો આપણી ઓરિજિનલ ચેનલ ખુલી ગઈ છે મિત્રો. તો હવે જે છે આપણે જોવાનું છે મિત્રો 166 સબસ્ક્રાઇબ. જો મિત્રો વ્યૂઝ જોવો કેટલી મહેનત કરવી તો કઈ હાલતું નથી મિત્રો. આમાં નેક્સ્ટ દબી દો બહાર નીકળી જાય. લર્ન મોર નેક્સ્ટ દબી દેવાનું. આવું આવે તો પછી એટલે તમને પૂછે કે આ તમારું એકાઉન્ટ છે તમે ચાલુ રાખવા માંગો. હા થઈ ગયું. અહીંયા વિડીયો તમારે જેનું એડિટિંગ કરવું છે, થંબનેલ મૂકવી છે, કાંઈ પણ કરવું છે તો અહીંથી બધી પ્રોસેસ થઈ શકશે. આ આપણા વિડીયો લઈ રેડી. તો આ લઈ લીધો છે વિડીયો મિત્રો. અહીંયા તમે ટેગ હેશટેગ ને એવું મૂકી શકો છો જે આપણે કીધું હતું તે. અહીંથી વ્લોગ ને મૂકી શકો છો. અહીંથી આ બ્લોક થઈ ગયો રેડી મિત્રો. ડન. પછી નીચે જવાનું રિલેટેડ કોમેન્ટ આમાં નો કરી શકો છો તમે. અહીંયા તમે ટેગ નાખી શકો છો જે મેં બીજા ટેગ તમને શીખવાડ્યા હતા તે. હવે અહીંથી તમારે વિડીયોની લેંગ્વેજ આપણે લેંગ્વેજ કઈ છે તે નાખવાનું છે મિત્રો. તો આપણે તો ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી નાખીશું. તમારી જે લેંગ્વેજ હોય તે તમે નાખી શકો છો. આ ગુજરાતી નાખી દીધી. ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ આનાથી તમારે જે બોલતા હોય તે અહીંયા ભાષા કઈ તમારે રાખીશ. આપણે બોલું છીએ ગુજરાતી અને ટ્રાન્સલેટ હિન્દીમાં થઈ શકે એવી રીતનું કહી શકીએ. આપણે એમાંય ગુજરાતી જ રાખીશું મિત્રો. તો કઈ ગઈ હા ગુજરાતી થઈ રેડી. હવે બીજું આમાં કંઈક કરવાનું રહેતું નથી. કયો વિડીયો
આપણો વ્લોગ છે શું છે તે અહીંયા સિલેક્ટ કરી શકો છો. કોમેડી છે, ઇન્ટરનલ છે, ફેમિલી અને મ્યુઝિક છે, એજ્યુકેશન છે, હાઉ ટુ એન્ડ સ્ટાઇલિશ મ્યુઝિક નેમ એન્ડ પોલિસી, ટ્રેવલ બ્લોગર. આપણે એજ્યુકેશન નાખી કેટેગરી કઈ કેટેગરી છે અને બીજું તો કઈ નાખવાનું રહેતું નથી મિત્રો. આ લોકેશન, આ બે ભાષા, ટેગ હેશટેગ ને એવું અહીંયાથી નાખવા માટે જ આપણે આ કરવાનું છે. અને હવે આઇકોનનું સેટિંગ. તમને એમ થાય મિત્રો આ યુટ્યુબનો વિડીયો આમને મૂકો, કાંઈ નહીં ઉતારો મૂકી દીધો ને એવું? ના મિત્રો એવું ન હોય મિત્રો. હવે છે જે શ્રી રામાયણ અહીંથી શરૂ થાય, અહીંયા દબવાનું છે આપણે. ડન કરી દીધું મિત્રો. રેડી. ફોન થોડુંક શોર્ટ એવું લાગે છે. આ કાર્ડ આ શું છે મિત્રો ખબર છે તમને? બધા વિડીયોમાં એમ કહે છે કે મેં આનો વિડીયો અહીંયા મૂકેલો છે તો તમે જોઈ શકો છો. તો એ કેવી રીતના મૂકો? તો એ આ ટેગમાં જઈને પ્લસમાં દબવાનું એટલે તમારા જે વિડીયો બનાવેલા એ બધા આવી જશે. મારે આ મૂકવો છે તો અહીંયા મૂકી દીધો ઓલરેડી. તો આ આઇકન થઈ ગયું, સેવ કરી દીધું મિત્રો. રેડી. આનાથી શું થશે મિત્રો એ તો આપણને ખબર નથી. આનાથી તમે કદાચ લખવાનું બદલી શકતા હશો ને એવું થઈ શકતું છે. જો મિત્રો તો આવા જ વિડીયો જોવા રહેવાના, ફોલો કરતા રહેજો અને પછી નેક્સ્ટ વિડીયો ક્યારે લાવીએ તે જો આવી રીતના છે મિત્રો. ડન. આ લગભગ આપણે વિડીયો ઊભો છે ને મિત્રો એટલે નકર હજી કાંઈ ઓપ્શન આવે જો આવ્યું ના આવી એમાં તમે અહીંયા દબો ને એટલે આની ઘોડે ખુલશે મિત્રો. આની ઘોડે નહીં, સોરી, આ આઈ કાર્ડ રહ્યું ને એની ઘોડે ખુલશે. એમાં ત્યાં પ્લસમાં દબવાનું, વિડીયો દબવાનું અને તમારે જે વિડીયો મૂકવાનો અહીંયા મૂકી દેવાનો. 1 2 3 4 એટલે વિડીયો પૂરો થાય ને ત્યારે એ 4 ઓપ્શન આવશે. એમાંથી જેને જે વિડીયો જોવો હોય ને એ જોઈ શકે. એ રીતનું હોય છે મિત્રો. રેડી. તો એને પછી સેવ કરી નાખવાનો છે. સેવ કરીને તમને દેખાડું. એક કાર્ડ ખાલી નાખી દઈએ. આ વિડીયો કેવી રીતના અપલોડ કરીએ. સેવ થઈ ગયો. રેડી. મિની વ્લોગ થઈ ગયો. અહીંયા નાખ્યું એટલે અહીંયા ઓપ્શન આવી ગયો મિત્રો સેવ નો. આવી ગયો ને. આ સેટિંગ થી અહીં તો અહીંયા જોઈ શકે વિડીયો એવું છે મિત્રો. તો આવી રીતનું બધું સેટિંગ થઈ જાય પછી તમારે આમાં સેવ દબવાનું એટલે આખો વિડીયો તમારો બનીને થઈ જશે રેડી મિત્રો. અને આ થઈ જશે સેવ. હવે ઓરિજિનલ સેવ થઈ ગયો અપલોડ થવા માટે. તો એટલી મહેનત થાય છે તો એટલી મહેનત કરી છે તમારા માટે. તો પ્લીઝ એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો એમાં તમારી મહેનત નહીં થાય અને ફોલો કરો જેથી આ વિડીયો તમને મળતા રહે. તો મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો.